जय विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गम गणपते नमो नमः। श्री गम गणपते नमो नमः। हनुमान जी महाराज की जय। हनुमंते नमो नमः। ओम श्री गायत्री माता की जय। श्री रामचंद्र भगवान की जय। ओम श्री सोमनाथ महादेव की जय। श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। भारत माता की जय। वंदे वेद मातरम वंदे वेद मातरम वंदे वेद मातरम। હવે રાસલીલા આપણે શરદ પૂર્ણિમાની રાત્રે રાધે 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 કૃષ્ણ કૃષ્ણ રાધે ગોપી કૃષ્ણ કૃષ્ણ ગોપી રાસલીલા સુંદર રીતે શરદ પૂર્ણિમાને દિવસે નિધિવનમાં સરસ રીતે થઈ રહી છે। હવે આ રાસલીલા પછી ગોપીઓને એક અભિમાન થયું કે કૃષ્ણ મારા છે ને મારી સાથે જ રમે છે, એટલે આનું નામ છે વિયોગ લીલા। આપણે વિયોગ લીલા તરફ આગળ વધીએ। કૃષ્ણ કન્હૈયાલાલ की जय। આજની તારીખ છે 15મી એપ્રિલ, ચૈત્ર વદ 13 છે, શિવરાત્રિ। ચૈત્ર વદ 13 એટલે શિવરાત્રિ અને આજે બુધવારનો દિવસ છે। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ અને એ પણ સરસ રીતે સાંભળે છે એવા ભાવ સાથે સર્વે ભવંતુ સુખીનઃ। બધાનું આપણે કલ્યાણ કરતા કરતા ઈચ્છતા સર્વે ભવંતુ સુખીનઃ, બધા જ સુખી થાય, કલ્યાણમય જીવન જીવે। સર્વે ભવંતુ નિરામયા, દરેક લોકો નિરોગીમય જીવન જીવે એવા ભાવ શ્રદ્ધા સાથે ભગવાનને આપણે નિષ્કામ ભાવે આ કથા સમર્પિત કરીએ છીએ। હવે વિયોગ લીલા જોઈએ। જીવને પરમાત્માનો વિયોગ થયો છે। પરમાત્માના વિયોગમાં જીવન કેવું હોવું જોઈએ તે આદર્શ જગતને ગોપીઓએ આ વિયોગ લીલામાં બતાવ્યો છે। જેને બહુ માન મળે તેનામાં અભિમાન આવે છે। ગોપીઓને પરમાત્મા સાથે રાસ રમતા સૂક્ષ્મ અભિમાન આવ્યું છે। ગોપીઓ મનમાં વિચાર કરે છે આ જગતમાં અમારા જેવું કોઈ નથી, અમે તો શ્રેષ્ઠ છીએ। ગોપીઓનો અભિમાન। વિનોદભાઈ તમારું માઇક્રોફોન બંધ કરજો, વિનોદભાઈ તના। ગોપીઓનો અભિમાન દૂર કરવા પરમાત્મા ત્યાંથી એકાએક અંતર ધ્યાન થઈ ગયા। ગોપીઓને પરમાત્માનો વિયોગ થયો છે। ગોપીઓમાં અભિમાન આવ્યું ક્યાંથી? એના મનમાં શ્રી કૃષ્ણ વિના કંઈ બીજું હતું તો નહીં, છતાં પણ અભિમાન આવ્યું છે। જે એકવાર પરમાત્માને મળે છે તેને પરમાત્માનો કદી વિયોગ થતો જ નથી। પારસમણી લોઢાને સોનું બનાવ્યા પછી ફરીથી તેને લોઢું બનાવી શકે નહીં, એ સોનું જ રહે છે। બ્રહ્મ સ્પર્શ થયા પછી જીવ બ્રહ્મરૂપ થાય છે। પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વત્ર છે, તે અંતર્ધ્યાન થઈ શકે નહીં। અંતર્ધ્યાન થયા એનો અર્થ એ કે પરમાત્મા અંદર છુપાયા છે। અને અંતર્ધ્યાન જ્યારે ગોપીઓની વચ્ચેથી ત્યાં કૃષ્ણ ભગવાન આવો જ એક અંતર્ધ્યાન એક પ્રસંગમાં આવ્યું, બધાને ખ્યાલ હશે, રામભાઈ અંતર્ધ્યાન થાય। ધ્રુવજી મહારાજે એકદમ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। અને શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાનનું, પરમેશ્વરનું, પરમાત્માનું સ્વરૂપ, લક્ષ્મીનારાયણનું સ્વરૂપ જ્યારે હૃદયમાં આવ્યું ધ્રુવજીના, ત્યારે એકદમ ભાવ વિભોર થયા છે। પૃથ્વી ડગમગવા લાગી, દરેક દેવી દેવતાઓ નમસ્કાર કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી મેધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલૌકિકનાથમ। હે વિષ્ણુ ભગવાન, તમે ઝડપથી જાઓ અને દર્શન આપો ધ્રુવજીને। ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે મારે એના દર્શન દેવાના નથી, હું તો દર્શન કરવા જાઉં છું। એમ કરીને ત્યાં ઊભા અને ધ્રુવજીની સામે થોડીક વાર
સામે ઉભા રહ્યા ધ્રુવજી આંખો બંધ કરતા નથી, કારણ કે અંદર એક સ્વરૂપ હતું લક્ષ્મી નારાયણનું, એક વિષ્ણુ ભગવાનનું, એક કૃષ્ણ પરમાત્માનું, એ દ્વારિકાધીશનું, એ બાંકે બિહારીનું. વિષ્ણુ ભગવાન અકળાઈ ગયા કે હું ક્યાં સુધી ઊભો રહું. એટલે એણે અંતર ધ્યાન કર્યું. અંદરનું જે સ્વરૂપ ધ્રુવજીની અંદર હતું એ અંતર ધ્યાન કર્યું છે. અહીંયા પણ ગોપીઓમાં અભિમાન હતું એટલે એણે પોતાનું જે સ્વરૂપ છે એની વચ્ચેથી અંતર ધ્યાન કરી દીધું. ગોપીઓની આંખમાં અભિમાનનો પડદો આવ્યો, તેથી હવે તેને પરમાત્મા દેખાતા નથી. પરમાત્મા અંતર ધ્યાન થયા એ તો પરમાત્મા લીલા કરે છે. અને એ સમયે શ્રી કૃષ્ણે પિતાંબર માથા પર ખેંચીને લાજ કાઢી છે. ગોપીઓ માને છે કે આ તો અમારામાંની એક સખી છે, એટલે તે ઓળખી શકતી નથી. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, પણ શ્રી કૃષ્ણ તો ગોપીઓના મંડળમાં છે. આનંદ અંદર છે, એટલે કે શ્રી કૃષ્ણના હૃદયમાં શોધવાના છે. આ પ્રસંગ સૂચવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી સાવધાન રહેવાની જરૂર છે. ઘણીવાર જ્ઞાનીઓ પણ સાક્ષાત્કાર પછી ભાન ભૂલ્યા છે, કારણ કે સિદ્ધિઓ મળે જેથી પ્રતિષ્ઠા વધે એટલે મનુષ્ય સાધન છોડે છે. સાધન છોડે એટલે પરમાત્માથી વિમુખ થાય છે. હવે આપણે આ જ બાબતે પુંડલિક ભક્તિ કોને કહેવાય? એકદમ અડગ વિશ્વાસ સાથે જે ભક્તિ થઈ રહી છે પુંડલિક એના માતા પિતાની. દ્વારિકાનાથ એના દર્શન કરવાની ઈચ્છા થઈ છે પુંડલિકની, એટલે એ દ્વારિકાથી પંઢરપુર આવ્યા. પુંડલિક એના માતા પિતા કુષ્ઠ રોગથી પીડાતા હતા, છતાં પુંડલિક એના પ્રેમથી સેવા કરે છે. કોઈ વાર માતા પિતા ગુસ્સો કરે છે તો પણ પુંડલિક નમ્રતાથી સેવા કરે છે. એક દિવસ દ્વારિકાનાથ પુંડલિકની ઝૂંપડી બહાર આવીને ઊભા છે. બૂમ પાડી કે એ પુંડલિક હું તને દર્શન આપવા આવ્યો છું. તારી માતા પિતાની સેવાથી હું તારા પર પ્રસન્ન થયો. ત્યારે પુંડલિક એમ દ્વારિકાનાથને કીધું, ભગવાન કે તમે ન્યાન્યન ઉભા રહ્યો. મારા માતા પિતાની સેવામાં હું રોકાયેલો છું. મારી ઝૂંપડીમાં જગ્યા નથી, તેથી આ બહાર ઉભા રહો. મારા માતા પિતાની સેવાથી પરવારીને હું બહાર આવું છું. પુંડલિક વિચાર કરે કે મને ભગવાન મળ્યા તે માતા પિતાની સેવાથી મળ્યા છે, એટલે શ્રેષ્ઠ કોણ? માતા પિતા છે કે ભગવાન છે? એણે તરત જ નિર્ણય લીધો કે હું માતા પિતાની સેવા પૂરી કરીને પછી ભગવાન પાસે જઈ. ભગવાન ભલે ઊભા, ક્યાંય જવાનું નથી. પુંડલિકનું કહેવું છે કે સાધન હાથમાં છે તો સાધ્ય ક્યાં જવાનું છે. માટે સુખ સંપત્તિ મળે તો પણ ભગવાનનું ભજન છોડતા નહીં. ભક્ત ભગવાનને કહી શકે છે કે આપ બહાર ઊભા રહો. ભગવાનને ઊભા રહેવા માટે પુંડલિકે અંદરથી એક ઈંટ બહાર ફેંકી. ભગવાન એ ઈંટ ઉપર ઊભા રહે છે. પુંડલિકને બહાર આવતા થોડી વાર થઈ ભગવાન થાક્યા, એટલે કેળ ઉપર હાથ રાખ્યા. સૂચવે છે કે કેળપુર જળમાં કોઈ ડૂબે નહીં. જે મારા ચરણોનો આશ્રય કરે તેને માટે સંસાર આટલો જ ઊંડો છે, કેડ સમાળો ઊંડો. બાકી તો ઘણા આ સંસાર સાગરમાં ડૂબી ગયા છે, તેઓનો પત્તો પણ નથી. પુંડલિક માતા પિતાની સેવા કરીને બહાર આવે છે. હમણાં વૃંદાવનમાં એક હોડી 30-40 માણસો ભરેલી ઊંધી પડી ગઈ. પુલ ઉપર ભટકાઈ અને ઊંધી પડી. કેટલાય માણસો તેમાં ડૂબી ગયા. એટલે આ સંસાર સાગરમાં ઘણા માણસો ડૂબી જાય છે, જેનો પત્તો પણ મળતો નથી. પુંડલિક માતા પિતાની સેવા કરીને બહાર આવ્યા છે. પુંડલિક પ્રત્યક્ષ દ્વારિકાનાથને મળે છે. પુંડલિક માતા પિતાની સેવા છોડીને ભગવાનને મળવા નથી ગયા, એટલે કે એને સાધન છોડ્યું નથી. સાધન છૂટશે તો ભગવાન અંતર ધ્યાન થશે, અદૃશ્ય થશે. પુંડલિકની જેમ સાધન મળે તો પણ સાધન છોડશો નહીં. રાસમાં ગોપીઓને અભિમાન થયું છે અને તેથી શ્રી કૃષ્ણ અદૃશ્ય થયા છે. એણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો છે, પણ હૃદયમાં શોધવાને બદલે શ્રી કૃષ્ણને બહાર શોધવા લાગી. એટલે શ્રી કૃષ્ણ દેખાતા નથી. તેમ જીવ પણ આનંદ બહાર શોધે છે, અંદર નહીં. એટલે તેને આનંદ મળતો નથી. તમારો આનંદ બીજી વસ્તુ પર આધારિત ન હોવો જોઈએ. સ્ત્રીથી, કપડાથી, ધનથી આનંદ મળે તો તેના વિયોગથી દુઃખ થશે. તમારો આનંદ કોઈને આધીન હશે તો તે દુઃખ આપશે. માટે દુઃખી થવું ન હોય તો અંતર્મુખ દ્રષ્ટિ કરી પરમાત્માને હૃદયમાં નિહાળો. ફક્ત એક ભગવાન જ આનંદરૂપ છે, બાકી તો આ જગત દુઃખરૂપ છે, અનિત્ય છે. ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં છે. વૃત્તિ કૃષ્ણાકાર હોવાથી અંતરંગમાં સંયમ છે.
પણ બહિરંગમાં વિયોગ છે. વિયોગ એટલે વિશિષ્ટ યોગ. ગોપીઓ એક એક વસ્તુમાં શ્રી કૃષ્ણને શોધે છે. ગોપીઓ શ્રી કૃષ્ણને શોધવા નીકળી છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી એવી તન્મય થઈ કે ઝાડને પૂછે કે મારા કૃષ્ણ ક્યાં છે. વિયોગમાં તન્મય થવાથી ગોપીઓને ભાન નથી કે આ ઝાડ છે. ઝાડ બોલી શકતું નથી. ગોપીઓ શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરે છે. શ્રી કૃષ્ણના દર્શનમાં એવી તન્મયતા થઈ કે તેને લાગ્યું કે હું જ શ્રી કૃષ્ણ છું. લાલી દેખન મય ગઈ મય ભી હો ગઈ લાલ. આ એક ધ્યાનની પરાકાષ્ઠા છે. ધ્યાનનું ફળ છે. ધ્યાન કરતા સંસારનું વિસ્મરણ થાય છે. ધ્યાનમાં તન્મયતા થયા પછી હું પણ ભૂલાય છે. તે પછી ધ્યાતા ધ્યાન અને ધ્યેય એક બને છે. પહેલાં ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે કે અમે તમારી દાસીઓ છીએ, અને હવે કહે છે કે અમે કૃષ્ણ છીએ. દાસો અહમમાંથી કૃષ્ણો અહમ થયો. કૃષ્ણમ અહમ. આ વિરહનો ચમત્કાર છે. ધ્યાનમાં તન્મયતા થઈ એટલે ગોપીઓને સર્વમાં શ્રી કૃષ્ણ દેખાવા લાગ્યા છે. દરેક દેવતાઓએ પશુઓને પોતાના વાહન કેમ બનાવ્યા છે? મનુષ્ય અને પશુ પક્ષીમાં પણ ઈશ્વર ભાવના થાય. પશુ પક્ષીમાં પણ ઈશ્વર ભાવના કરવાની સમજ પડે એટલા માટે સર્વમાં ઈશ્વરની ભાવના કરે તે પોતે પણ ઈશ્વરમય બને. માટે દરેકમાં ઈશ્વરની ભાવના રાખવી. ગોપીઓના મુખ ઉપર હવે શ્રી કૃષ્ણના જેવું જ તેજ છે. જીવ જેનું સતત ધ્યાન કરે છે તેના મુખ ઉપર તેની આકૃતિ તેના મુખ ઉપર પડે છે. ગોપી શ્રી કૃષ્ણ બની ગઈ. ચિત્તથી મનથી શરીરથી રોમે રોમમાંથી ગોપીઓ ભગવત રૂપ બની ગઈ છે. રામ કૃષ્ણ એક જ છે. રાધા કૃષ્ણથી અભિન્ન. રાધા અને કૃષ્ણ એક જ છે. રાધાનો આધાર કૃષ્ણ અને કૃષ્ણનો આધાર રાધા છે. રાધા કૃષ્ણથી અભિન્ન છે. જેમ સૂર્ય અને સૂર્યની પ્રભા એક જ છે, તેમ રાધા કૃષ્ણથી ભિન્ન થાય નહીં, પણ આ તો પ્રભુની લીલા છે. ગોપીઓથી અંતર ધ્યાન થતી વખતે શ્રી કૃષ્ણે રાધાજીને સાથે લીધા છે. રાધાજી શ્રી કૃષ્ણને કહે કે હું થાકી ગઈ છું, તમને મારી ગરજ હોય તો મને ખંભે બેસાડીને તમે લઈ જાઓ. અને આથી શ્રી કૃષ્ણ રાધાજીને ખંભે બેસાડે છે. જ્યાં શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થતાં રાધાજી ઝાડની ડાળી પર લટકી ગયા. રાધાજીને ભાગવતમાં લખ્યું છે કે રાધાજીને અભિમાન થયું છે, પણ રાધાજીને અભિમાન ક્યાંથી હોય? આ તો લીલા છે. જીવને અભિમાન આવે એટલે જીવ કેવી રીતે લટકે છે? મનુષ્યને શત્રુએ અભિમાન છે. અભિમાનના કારણે જીવ દુઃખી થાય છે. રાધાજીને શ્રી કૃષ્ણે બહુમાન આપેલું, એમણે પોતાની સામે લઈ ગયેલા, પરંતુ જેને બહુમાન મળે તેને અભિમાન પણ થાય. ઘણીવાર જીવને બહુમાન કે બહુ ધન મળે એટલે તેનામાં અભિમાન આવે છે. એવા સમયે નમ્ર બનવું જોઈએ. શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થવાથી રાધાજી પસ્તાય છે. તે ખૂબ રડે છે અને કહે છે કે નાથ, મને તમે દર્શન આપો. તમારા વગર હું જીવી નહીં શકું. હું શુદ્ધ બુદ્ધ ભૂલી છું, મારા પર દયા કરો. રાધાજી રોતા રોતા બેભાન થયા છે. આ બાજુ ગોપીઓ ભગવાનની શોધ કરે છે, પણ તેઓ ક્યાંય દેખાતા નથી. ગોપીઓને થયું કે શ્રી કૃષ્ણ અમને છોડીને ક્યાંય જાય જ નહીં. અહીં જ ક્યાંક છુપાયા છે. હું જે બોલું છું તે સાંભળે છે. કોઈ ગોપીને એમ લાગે કે શ્રી કૃષ્ણ મારી જમણી બાજુએ ઊભા છે, તો બીજી ગોપીને એમ લાગે કે શ્રી કૃષ્ણ મારી ડાબી બાજુએ ઊભા છે, તો વળી કોઈ શ્રી કૃષ્ણને પોતાની સન્મુખ ઊભેલા જોઈએ છે. યોગમાં, ધ્યાનમાં, સ્મરણમાં અતિશય તન્મયતા થાય તો પ્રત્યક્ષ હાજરીનો અનુભવ થાય છે. ગોપીઓને થાય છે કે અમે તેને શોધીએ છીએ. તેમ તેમ તે નિકુંજમાં અંદર ને અંદર જાય છે. કદાચ અંદર જતાં તેમને પગે કાંટો લાગી જાય તો, અને તેથી ગોપીઓ નિશ્ચય કરે કે ભગવાન જ્યાંથી અંતર ધ્યાન થયા છે ત્યાં જ તેમને સ્મરણ અને કીર્તન કરતાં કરતાં શોધીએ. ગોપીઓ શ્રી કૃષ્ણને શોધતી શોધતી જ્યાં રાધાજી બેભાન થઈને પડ્યા છે ત્યાં આવીને પહોંચ્યા. તેઓ રાધાજીને જગાડે છે. પછી બધી જ ગોપીઓ શ્રી કૃષ્ણ જ્યાંથી અદૃશ્ય થયા છે ત્યાં આવ્યા. અને હવે ગોપી ગીત શરૂ થાય છે. સરસ મજાની ગોપી ગીત. વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની ભાવના કરતી શ્રી કૃષ્ણના ગુણગાન ગાવા લાગી છે. આ ગાન છે તે ગોપી ગીત છે. ગોપી ગીત વિયોગનું ગીત છે. ગોપીઓ વિચાર કરે કે યમુનાના કિનારે જઈ શ્રી કૃષ્ણની સ્તુતિ કરીશું તો શ્રી કૃષ્ણ પ્રગટ થશે. ઘણા વૈષ્ણવો ગોપી ગીતનો પાઠ કરે છે, પણ ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ. અતિ આદ્ર બનીને પાઠ કરો. અતિ આદ્ર સ્વરે પરમાત્માને પોકારો.
પરમાત્માની સ્તુતિ કરો તો પરમાત્મા અવશ્ય મળે છે. હંમેશા 3 વખત સ્તુતિ કરો. ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહેવામાં આવ્યું છે એમ સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને સ્તુતિ કરો. સુખમાં અને દુઃખમાં બંને સમયે પરમાત્માની સ્તુતિ કરો. દુઃખમાં વિચાર કરો કે મારા પાપ તો પહાડ જેવા છે, પ્રભુએ મારા પાપના પ્રમાણમાં ઓછી સજા કરી છે. ગોપી ગીતમાં ઇન્દિરા છંદ છે. ઇન્દિરા એટલે લક્ષ્મી, ગોપીઓ લક્ષ્મી છે એટલે ઇન્દિરા છંદ ગોપી ગીતમાં છે. આમાં 19 ગોપીઓએ ગોપી ગીતની સ્તુતિ કરી છે. 19 ગોપીઓએ. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયતિ દ્રશ્યતા ચિદિક્ષુ તાવકા સ્ત્રી ધૃતા સ્વસ્તામ વિચિસ્વદે. એક ગોપી કહે છે કે શ્રી કૃષ્ણ આપના જન્મથી વ્રજ વૈકુંઠથી પણ અધિક શોભે છે, કારણ કે લક્ષ્મીજી અહીં નિરંતર વાસ કરે છે. હે પ્રિય, આપના લીધે જ પ્રાણ ટકાવી રાખનારી તમારી ગોપીઓ બધી દિશાઓમાં આપને શોધે છે. એ તમે જુઓ. આ પ્રગટ થયા ત્યારથી આ વ્રજ ભૂમિનો મહિમા બહુ વધ્યો છે. શ્રી કૃષ્ણને વ્રજ ઘણું પ્રિય છે અને તેથી વૈકુંઠ કરતાં વ્રજનો મહિમા વધ્યો છે. વૈકુંઠ કરતાં પણ વ્રજ શ્રેષ્ઠ છે. વૈકુંઠમાં પરમાત્મા રાજા ધીરાજ છે. કદાચ કોઈ વૈકુંઠમાં જાય તો પરમાત્માના ચરણને સ્પર્શ ન કરી શકે. ત્યાં ચરણની સેવા તો ફક્ત લક્ષ્મીજી કરે છે. ચરણની પાદુકા આગળ રાખે છે. કોઈ વૈકુંઠમાં જાય તો ચરણને નહીં પણ ચરણ પાદુકાને સ્પર્શ કરે છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે, વ્રજમાં પ્રેમ છે. જ્યાં ઐશ્વર્ય છે તે પડદો છે. ગ્રંથોમાં વર્ણન આવે છે કે વૈકુંઠમાં નારાયણ નિંદ્રામાં જ હોય છે અને લક્ષ્મીજીના ચરણની સેવા કરતા હોય છે. કોઈ જીવ વૈકુંઠમાં આવી ચડે તો લક્ષ્મીજી ચરણની સેવા કરતાં કરતાં જોરથી ચરણ દબાવે છે. એટલે નારાયણ આંખો ખોલીને પૂછે કે શું છે? લક્ષ્મીજી કહે આ જીવ તમારા શરણે આવ્યો છે. તો પરમાત્મા કહીને વૈકુંઠમાં રાખો આટલું કહી તે ફરી આંખો બંધ કરીને સૂઈ જાય છે. વૈકુંઠમાં પરમાત્મા રાજા ધીરાજ છે. જ્યારે વ્રજમાં તો શ્રી કૃષ્ણ કોઈના બાળક છે, કોઈના સખા છે. વ્રજમાં તો પ્રેમ છે. શ્રી કૃષ્ણે વ્રજવાસીઓને આ જે આનંદ આપ્યો છે એ આનંદ વૈકુંઠમાં પણ નથી. કોઈ વૈકુંઠમાં નારાયણને કહી શકે કે તમે મારું કામ કરી આપો, એ આનંદ વૈકુંઠમાં નથી. કોઈ વૈકુંઠમાં જઈને એમ કહે કે તું થોડું નાચ, કાનુડાને એમ કહે ન કહી શકે. કાનુડાને ગોકુળની વ્રજવાસીઓ, ગોકુળની ગોપીઓ કહી શકે કે તું નાચ તો હું ફળ આપું. લાલા તારે માખણ ખાવું હોય ને તો થોડુંક તારે કામ કરવું પડશે. કામ ચીતી દે. જ્યાં પ્રેમ છે ત્યાં સંકોચ નથી. આ તો શુદ્ધ પ્રેમ લીધા છે. ગોપી તો નિરાવરણ બ્રહ્મના પણ દર્શન કરે છે. વૈકુંઠમાં નંદ મહોત્સવ થતો નથી પણ ગોકુળમાં થાય છે. વિનોદભાઈ તમારો માઇક્રોફોન બંધ કરજો. વિનોદભાઈ કન્ના. પરમાત્માને લક્ષ્મીજી અતિ પ્રિય છે, તેથી તેમને પ્રભુ વક્ષ સ્થળમાં રાખે. લક્ષ્મીજી પરમાત્માને કહે તમે મને હૃદયમાં રાખો છો પણ મારે તમારા ચરણની સેવા કરવી છે. મારે તો તમારા ચરણમાં રહેવું છે. કન્યાને થાય છે કે મારા ચરણમાં એવું તે શું છે? બધાને મુક્તિ તુચ્છ ગણી મારા ચરણમાં જ રહેવા ઈચ્છે છે. એ ચરણને ઉઠાવીને મુખમાં મૂકે છે. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. લક્ષ્મીજીને ભગવાનની ચરણ રજ લેવાની ઈચ્છા છે, તેથી તે વ્રજમાં આવે છે. ગોપી કહે વૈકુંઠમાં જે લક્ષ્મીજીની બધા સેવા કરે છે તે લક્ષ્મીજી વ્રજમાં દાસી થઈને સેવા કરે છે. વ્રજના ઝાડપાનમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે. વૈકુંઠ કરતાં પણ વ્રજ શ્રેષ્ઠ છે. હે નાથ કૃપા કરો, અમે સર્વમાં આપને શોધીએ છીએ. અમે તમારા માટે જીવીએ છીએ. વિયોગમાં અમારા પ્રાણ જશે તો તમારી કીર્તિને કલંક લાગશે. આમ ન થાય તે માટે અમે જીવીએ છીએ અને તમને શોધીએ છીએ. બીજી ગોપી કહે હે નાથ અમે આપની પાસે કંઈ માંગતા નથી. અમે તો આપની અશુલ્ક દાસીઓ છીએ. અમારે આપની પાસેથી કાંઈ લેવું નથી, કાંઈ માંગવું નથી. અમે આપના નેત્રથી ઘાયલ છીએ. નેત્ર બાણથી કરેલો વધ એ વધ નથી શું? શસ્ત્રથી કરેલા વધને શું વધ કહેવાય? ત્રીજી ગોપી એમ કહે કૃષ્ણ કાલિયો નાકથી, અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, તુફાનથી, દાવા નળથી, વૃષભાસુર અને વ્યમાસુર વગેરે સર્વ પ્રકારના ભયોથી જ્યારે આપે અમારું રક્ષણ કર્યું તો પછી આજે આપ અમારા માટે નિષ્ઠુર કેમ થયા છો? આપ અમારું રક્ષણ કરો.
ચોથી ગોપી એમ કહે કે હે કૃષ્ણ, હવે આપ પાછા નહીં ફરો તો હું લોકોને જાણ કરી દઈશ કે આપ નંદ યશોદાના પુત્ર નથી. આપ કોણ છો તેવું સારી રીતે જાણું છું. આપ સર્વના અંતરમાં રહેવાવાળા નારાયણ છો. હવે શ્રી કૃષ્ણ બધી ગોપીઓને પૂછે કે તમારી ઈચ્છા શું છે? ત્યારે એક ગોપી કે આપના મંગળમય હસ્તને અમારા મસ્તક ઉપર પધરાવો જેથી અમારું અભિમાન દૂર થાય. ત્યારે પ્રભુ કહે છે કે તમારું મંડળ મોટું છે, હું કેટલા ઉપર હાથ પધરાવું? એમાં સમય પણ વધારે જોઈએ, એટલે ત્યાં સુધી હું બીજા ભક્તોનું કામ પતાવીને આવું. ત્યારે ગોપી કહે તમે બીજા ભક્તોનું કામ પછી કરજો, અમે આપના છીએ, આપ અમારા છો, તમારા ઉપર અમારો હક છે. આપ વ્રજવાસીઓની પીડાનો નાશ કરનારા છો. બીજા વ્રજ ભક્તો નથી, અમે તો વ્રજ ભક્તો છીએ. કનૈયા તારા ઉપર પહેલો અધિકાર અમારો છે. કોણ વ્રજ ભક્ત? ગોકુળ મથુરામાં રહેનારા જ વ્રજ ભક્ત નથી, તે નિસંતાન જે નિસાધન ભક્ત છે તે જ વ્રજ ભક્ત છે. સાધન બધા કરે પણ સાધનમાં તૃપ્તિનો અનુભવ ન કરે, અમારાથી કંઈ થઈ શકતું નથી એમ માને તે નિસાધન ભક્ત છે. ગોપીઓ કહે છે કે પ્રભુ તમને બનાવટ કરતાં બહુ સારી આવડે છે. તમે ફણીધરની ફળા ઉપર નાચનારા છો. કાલીય નાગની ફળા ઉપર આરૂઢ થાય પછી તેનું ઝેર તમને વળગ્યું નહીં તો અમારા હૃદયમાં રહેલ અભિમાન રૂપી ઝેર તમને શું વળગવાનું છે? ખાલી બહાના ન બતાવો, ઘડીભર માની લો કે અમારા હૃદયમાં ઝેર છે, પણ તે ઝેરને અમૃત કરવાની શક્તિ તો તમારા ચરણમાં છે. તમારા ચરણ અમારા હૃદયના અભિમાન રૂપી ઝેરને પણ અમૃત બનાવશે. અમે જાણીએ છીએ કે તમારા ચરણ અભિમાન તો શું આ બધા પાપોનો નાશ કરનાર છે. છેલ્લે ગોપીઓ શ્રી કૃષ્ણને મનાવે છે, એ નાથ તમારા અધરામૃતનું પાન વડે અમને જીવાડો. અને ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે વાહરે તમે તો જીવી રહ્યા છો, છતાં જીવાડો એવી માંગણી કરો છો. તમે આવું જૂઠું બોલો છો. તમારા પ્રેમમાં મને કંઈ કપટ જેવું લાગે છે. દશરથજીએ રામના વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો તે પ્રેમ સાચો હતો. તમારા પ્રેમનું કાંઈ ઠેકાણું લાગતું નથી. તમે વિયોગ કરો છો પણ લહેરથી જીવો છો. તમે ફક્ત વાતો કરો છો એટલે મને લાગે કે તમારો પ્રેમ સાચો નથી. અને જે તમારો પ્રેમ સાચો હોય તો મારા વિયોગમાં તમારા પ્રાણ કેમ ન ગયા? આથી ગોપીઓ આર્ત સ્વરે કહેવામાં લાગી, હે નાથ આવું ન બોલો. અમારા પ્રાણ તો ક્યારના જવાના હતા, પણ તમારા કથા અમૃતનું અમે પાન કરીએ છીએ. એના લોભે અમારા પ્રાણ જતા નથી. અમારા પ્રાણ તો જવાના હતા, પણ તમારા નામા અમૃત અને કથા અમૃત અમારા પ્રાણને ટકાવી રાખ્યા છે. તમારી કથા જ અમારા પ્રાણને ટકાવે છે. તમારી કથા અમારા પ્રાણ જતા અટકાવે છે. એ નાથ તમે અમને વચન આપેલું કે હું તમને મળીશ, એટલે તમને મળવાની આશા છે, તેથી અમારા પ્રાણ જતા નથી. વૈષ્ણવો આશાથી જીવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી આશા રાખે છે કે એક દિવસ જરૂર મને પરમાત્મા મળશે. અન્નદાન, વસ્ત્રદાન એ ઉત્તમ દાન છે, પણ સૌથી વધારે જો દાન હોય, રામભાઈ, રામોલિયાભાઈ, વિનોદભાઈ, બધા જ પરીક્ષિતશ્રીઓ સાંભળજો. તમે એકને લાવો તો ખરા. હું વારંવાર કહું છું કે એકને પકડીને લાવો કે તમારે 8:15 વાગે કથામાં આવવાનું છે, પણ આપણે છીએ એટલા જ છીએ. અન્નદાન અને વસ્ત્રદાન એ ઉત્તમ દાન, પણ કથાદાન સર્વથી શ્રેષ્ઠ છે. કોઈ પણ આશા વગર પરમાત્માની કથા કરે તે ઉત્તમ છે. જ્ઞાનદાનથી જીવન સુધરે છે, જીવને કાયમની શાંતિ મળે છે. અત્યારે આપણે એકદમ નિસ્વાર્થ ભાવે આ કથા કરીએ છીએ, એટલે એ ઉત્તમ દાન છે કથાદાન. ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, અને આ કથા વાંચતા વિચાર એવો, લીલાદેવી અનુકૂળતા હોય તો આપણે કરીશું. મારા જ ઘરે કથા સાંજના 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 3 કલાક કરીશું, બરાબર? દરરોજ 9 દિવસ, 7 નહીં 9 દિવસ કરીશું, પણ બપોરના 4 વાગ્યાથી સાંજના 7-7:30 સુધી આપણે સરસ આ કથા આપણે જેટલા ઘરે આવે એના માટે વધારે બેટર છે. અને આપણે કથા કરીશું જ્યારે અનુકૂળતા હશે ત્યારે, તાત્કાલિક નહીં. તો આપણે આપણા જ ઘરે સરસ મજાનું આપણું ઘરને તીર્થ બનાવીએ. તો આપણે કથા કરવી જ છે. કથાદાન સૌથી સુંદર અને સર્વથી શ્રેષ્ઠ. ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, તારા માટે અમે સર્વસ્વનો ત્યાગ કરીને આવ્યા છીએ. હે નાથ, તારા માટે અમે લોક લજાનો પણ ત્યાગ કર્યો છે.
पति पुत्र माता पिता बंधु बांधव सगा संबंधी बंधानो त्याग करो मेरे तो गिरधर गोपाल दूसरा ना कोई भाई छोड़ा बंधु छोड़ा छोड़ा सगा सोई अरे मेरे तो गिरधर गोपाल दूसरा ना कोई। हे प्रभु हवे अमाराथी तारी वेदना सही जती नहीं, कोई वस्तु में अमारू चित्त चोंटतुं नहीं, अमारो जीव पाणी वगरनी માટલાની પેઠે તરફડે છે। હવે તું દયા કર। ગોપીઓની દર્શનની આતુરતા ટોચે પહોંચી ગઈ। હવે તો ગોપીઓ આંખની પાપણો બનાવનાર બ્રહ્માને પણ શ્રાપ આપે છે કે તમે આ પાપણો શું કામ બનાવી? આ પાપણો પણ તમારા દર્શનમાં વિઘ્ન હરતા છે, વિઘ્ન કરતા છે। એ નાથ તમારા દર્શન કરતા પાપણું હાલે છે, તેથી આ જે શ્રવણ છે ને, શ્રવણ માટે પણ તમારા દર્શનનો વિયોગ અમને થાય છે। એ અમારાથી સહન થતું નથી, એટલે કે એક શ્રવણનો પણ તારો વિયોગ અમારાથી સહન થતો નથી। આંખની પાપણો બનાવનાર બ્રહ્મા જળ છે, જો આંખને પાપણો જ ન હોત તો અમે નિરંતર તમારા દર્શન કરી શક્યા હોત। કુટિલ કુંતલમ શ્રી મુખે ચત જળ ઉદીક્ષતામ પશ્ય કદ દશામ। હે નાથ હવે તમારા દર્શન માટે ક્યાં સુધી તમે અમને રાહ જોડાવશો? તને અમે શોધીએ છીએ તો હવે અમારી આંખો દુખવા આવી છે। જ્યારથી આપ અમને છોડી ગયા છો ત્યારથી કોઈ દિવસ શાંતિ મળી નથી। હવે ક્યાં સુધી અમને તડફડવા છે? એકી ટસે અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ। એક રાત 6 મહિના જેટલી લાંબી થતી જાય છે, અરે યુગ કરતાંય લાંબી લાગે છે। હવે અમારાથી પણ આ સહન થતું નથી। તમારા વગર કોઈ પણ દુઃખ દૂર કરી શકે એમ નથી અને સુખ કરે એમ પણ નથી। મીરાબાઈ એટલે ખરું છે, દરસ બિન દુઃખ ન લાગે નાઈન, જબ તે તુમ બિછરે પીવ પ્યારે, કબહુ ન પાયો ચैन, शब्द सुनत मेरी छतियाँ कांपे, मीठे लागे नैन। एक कटकी पंत निहारू भय, 6 मासी रैन, विरह विधा का सो कहू सजनी, बह गई करवन ऐन। मीरा के प्रभु कबरे बिलोगे, दुख मिटन सुख दैन। छेले विरह वेदना सहन नथा गोपीओ रड़वा लागी छे। श्री कृष्ण दर्शन माटे तेमना प्राण व्याकुल थया छे। एकला गीत गावाथी के एकला परमात्माना गुणगान गावाथी परमात्मा प्रगट थता नथी, परंतु तेमना माटे रड़ो त्यारे ते प्रगट थाय छे, दर्शन आपे। रुरु दुह सुस्वरम राजन, कृष्ण दर्शन लालसा। कृष्ण दर्शन लालसावाળી ગોપીઓ ઉચ્ચા સ્વરથી રડવા લાગી। ગોપીઓનું હૃદય પરમાત્માથી સહન થતું નથી, ત્યારે પરમાત્મા પ્રેમથી પ્રગટ થયા છે। તમે પણ જ્યારે ગોપીઓની જેમ પરમાત્માની માટે રડશો ત્યારે તે પ્રગટ થશે, પ્રાપ્ત થશે। રામકૃષ્ણ પરમહંસ કહે છે કે સ્ત્રી પુત્ર વગેરેના મૃત્યુના પ્રસંગે અને દ્રવ્ય પ્રાપ્તિ માટે આંસુઓની ધારાઓ વહેણાવે છે, પરંતુ પરમાત્માના દર્શન માટે એક આંસુનું ટીપું પણ કોઈ પાડતા નથી। પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે સંધ્યા સમયે જ્યારે મને માના દર્શન ન થતા ત્યારે હું મોટેથી રડી ઉઠતો, રડતો જમીન ઉપર આડોડતો માને દર્શન દેવા પ્રાર્થના કરતો। માના દર્શન માટે હું એવો વ્યાકુળ બની જતો કે મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેતી। ત્યારે છેલ્લે મારી મા, મારી કાલી મા રાજી થઈને મને દર્શન દેતી। તમે પણ વ્યાકુળ થઈને આંસુઓની ધારાઓ વેડાવશો તો તે અવશ્ય તમે દર્શન આપશે। ગોપીઓનો આક્રંદ જોઈને હવે પરમાત્માથી રહેવાયું નહીં। ગોપીઓ અભિમાન દૂર કરી દીન બની, તેથી પરમાત્મા પ્રગટ થયા છે। ફક્ત પરમાત્મા માટે રડે છે, આક્રંદ કરે છે, એટલે પરમાત્માના દર્શન થાય છે। ગોપીઓની વિરહ વેદનાનો આ ઉદ્ગારોને ગોપી ગીત કહેવામાં આવ્યું છે। ગોપી ગીતમાં 19 શ્લોકો છે। 19 પ્રકારની જુદી જુદી ગોપીઓ આ ગીત ગાય છે। મહાપ્રભુ વલ્લભાચાર્યજી આ પ્રકારો બતાવ્યા છે। ઓમ શ્રી गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय, श्री द्वारिकाधीश की जय, डोंगरे जी महाराज की जय। ओम नमः पार्वती पते, हर 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 महादेव हर।